નમસ્કાર, હું છું માનસી. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. સમાજ માટે નિસ્વાર્થ ભાવે અને ગુપ્તદાનની પરંપરાને સાર્થક કરતા અગ્રણીઓનું જ્યારે સન્માન થાય છે, ત્યારે સમાજમાં સેવાની સુવાસ વધુ ફેલાય છે. તાજેતરમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જતના સન્માનમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી તેમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સેવા એ જ સંસ્કાર. આ પ્રસંગે આયોજક હનીફ આરબે જણાવ્યું હતું કે હાજી સલીમભાઈ માત્ર એક સમિતિના હોદ્દેદાર નથી, પરંતુ તેઓ સાચા અર્થમાં સમાજનું ઘરેણું છે. તેમની વિશેષતા એ છે કે તેઓ કોઈ પણ પ્રસિદ્ધિની ભૂખ વગર અંગત રીતે જરૂરિયાતમંદોની મદદ કરે છે. અનાથ બાળકો, વિધવા બહેનો અને ગરીબ પરિવારો માટે હંમેશા પડખે ઊભા રહે છે. તેમની સેવામાં ક્યારેય ધર્મ કે જ્ઞાતિનો ભેદભાવ હોતો નથી. તેઓ દરેક સમાજના વંચિત લોકો માટે કાર્ય કરે છે. ગૌરવવંતી ઉપસ્થિતિ. આ સન્માન સમારોહ માત્ર એક કાર્યક્રમ ન રહેતા સામાજિક એકતાનું પ્રતીક બન્યો હતો. સમાજના વિવિધ શ્રેણીના લોકો, જેવા કે ડોક્ટર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને પ્રતિષ્ઠિત બિઝનેસમેનોએ હાજરી આપી હતી. મહાનુભાવોએ હાજી સલીમભાઈને શાલ ઓઢાડી તેમનું ભાવભીનું સન્માન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને યુવા અગ્રણીઓ. કાર્યક્રમમાં સમાજના ઉત્સાહી યુવાનો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જેમાં ડોક્ટર હનીફ આગરિયા, ઇસ્માઇલ આગરિયા, અજીદ આગરિયા, એડવોકેટ ફારૂક સુમરા, રમઝાન ચાકી, સલીમ સમા, યાશર ખત્રી, ગુલાબ કાદર ખત્રી, રઝાક ખલીફા, મૌલાના ઇમરાન, હનીફ આરબ, હુસૈન સામેજા અને આમદ મંધરા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ સન્માન સમારોહ એ વાતની સાબિતી છે કે જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે માનવતાની સેવા કરે છે, ત્યારે આખો સમાજ તેની કદર કરવા માટે એકઠો થાય છે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ, મુન્દ્રા.